બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. શ્રોતાઓ, આપણે 55મું કડવું જોયું, સાંભળ્યું તમે? પાર્વતી માતા કહે છે કે ભલે તમે એને ઉઠાડો. મહાદેવજી કહે છે કે ગાંડો ભક્ત છે. હવે આગળ શું થાય છે ત્યાં સુધી આયા હતા. 56મું કડવું જોઈએ આપણે આદ પર્વનું. વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ પર્વ મહિમાએ. મહાદેવજી કહે ગભરાશો નહીં, બતાવું એક ઉપાય. હું લઉં સ્વરૂપ વાઘનું ને તમે બનો ગાય. આગળ નાસો બરાડા પાડો, ભીમકને થઈને જાઓ, તે તમોને જાવા દેશે, આગે જઈ શ્વાસ ખાઓ. પાછળથી હું વાઘ રૂપે આવીશ ભીમની કને, એટલે તમારી દયા લાવી જાલી લેવાનો મને. એટલે હું તો ફન કરીને ઉઠાડું બળયાણી, મને મારવા ઉભો થશે ત્યારે વહી જશે પાણી. મહાદેવજી કહે છે કે પાર્વતી ગભરાવો નહીં, એક ઉપાય બતાવું છું. હું વાઘનું સ્વરૂપ લઉં, તમે ગાય બનો. તમે આગળ આગળ નાસો ને બરાડા પાડો ને ભીમ કને થઈને ભીમની જોડે થઈને તમે દોડો, અને થોડા આગળ જઈને ઊભા રહીને તમે જઈને શ્વાસ ખાઓ. પાછળથી હું વાઘ રૂપે આવીશ ભીમની જોડે, એટલે તમારી દયા એને આવશે ને મને પકડી લેશે. એટલે હું તોફાન કરીને એને ઉઠાડીશ બળથી, મને મારવા ઊભો થશે ત્યારે પાણી જતું રહેશે. પાર્વતી કહે વારું મહારાજા, આવજો કૈલાસ ભૂપ. એમ કહીને ઉમિયાજીએ લીધું ગાયનું રૂપ. પાર્વતી કહે છે કે ભલે મહારાજ, આવજો મારા કૈલાસ ભૂપ, મારા નારાયણ પ્રભુ ભગવાન શિવ. એમ કહીને માં ઉમિયાએ ગાયનું રૂપ લીધું છે. નાની શિંગડી પૂંછડી મોટી ડોટ ઘણેરી કાઢે, ઉછળે 4 ચરણથી ને ઊંચે પૂંછ બરાડે નાખે. નાની શિંગડી ને પૂંછડી મોટી ડોટ ઘણેરી કાઢે, ઉછળે 4 ચરણથી એ તો ને ઊંચે પૂંછડે બરાડે. પૂર્ણ ત્રાસે આગળ નાસે ને વહે વાયુ સુસવાટા, મહાદેવ પૂઠે ગાજીને કરે વાઘ રૂપે ગુગવાટા. માં ઉમિયાએ ગાયનું રૂપ લીધું છે. નાની નાની શિંગડીઓ છે, પૂંછડું ખૂબ મોટું છે, 4 પગોથી ઉછળે છે, ચરણોથી એને બરાડા પાડે છે, પૂંછડું બરાડે નાખીને. પૂર્ણ ત્રાસે છે, આગળ દોડે છે, એકદમ સુસવાટે વાયુ વેગે. મહાદેવજી પાછળ ગાજીને વાઘ રૂપે ગુગવાટ કરે છે. સૂતા ભીમે સોંભળ્યું કાને, ચિત્તમાં ચિંતા થાય, અરે રે આજ એકાદશીએ વાઘ મારે છે ગાય. ભીમને કાનો કાન અવાજ આવ્યો છે, ચિત્તમાં ચિંતા થઈ, અરે રે રે આજ તો એકાદશી છે ને ગાયને મારી નાખશે વાઘ. પાણીમાંથી ચિત્ય ખસ્યું ને ગાય વિશે મન પ્રોયું,
સૂતા સૂતા ઊંચું ડોકું કરીને વનમાં જોયું. એટલે તરત જ ભીમે ઊંચો ડોકો કરીને જોયું છે, પાણીમાંથી ચિત્તેનું ખસી ગયું, ગાયમાં મન ગયું છે, અને સૂતા સૂતા ખાલી ડોક ઊંચું કરીને વન સામું જોયું છે. તો ગાયને દીઠીને વાઘને દીઠો, વિચાર્યો મન આપ, મારા દેખતા ગાય મરે તો મને લાગે પાપ. ઉઠીને જાવું સોડાવવા તો પાણી બધું વહી જાય, સોડાવું નહીં તો પાપ લાગે ને હવે શું ઉપાય. ઓ ગાય માતા આમ આવો બચકારી બોલાવી, એટલે ઉમિયા ગાય રૂપે ભીમની પાસે આવી. ભીમે પહેલી જવા દીધી તે ગઈ સામે તીર, એટલે વાઘ આવ્યો તવ કોપ્યો બળવીર. ભીમે વિચાર્યું છે કે મારા જોતા જો ગાય મરશે તો મને પાપ લાગશે, અને ઉઠીને જો છોડાવવા જઈશ તો પાણી બધું જતું રહેશે, અને ગાયને નહીં છોડાવું તો પાપ લાગશે. હવે શું ઉપાય કરું? ભીમ વિચારે છે. ઓ ગાય માતા આમ આવો ને બચકારી બોલાવી. ભીમ એવી રીતે કહે છે, ઓ ગાય માતા આમ આવો, બચકારીને બોલાવી છે. એટલે ઉમિયા માતા ગાય સ્વરૂપે જે બનેલા છે એ ભીમની જોડે આયા છે. ભીમે પહેલી જવા દીધી તે ગઈ સામે તીર, એટલે વાઘ આયો તવ કોપ્યો બળવીર. ભીમે ગાયને બચકારી જવા દીધી છે, તે સામે તીર ગઈ છે, એટલે વાઘ આવ્યો છે ત્યારે જબરજસ્ત કોપ્યો છે. ગુગવતો વાઘ જોર ઝપાટે ભીમ કને થઈ ચાલ્યો, એટલે લોંબો ભુજ કરીને પાછળનો પગ ઝાલ્યો. એટલે તો વાઘ અવળો ફર્યો ને દારૂણ દૈવત દાખ્યું, ભીમનું ડાબુ પાસું પંજો મારીને ચીરી નાખ્યું. ગુગવતો જોર ઝપાટે ભીમને જોડે થઈને ભીમ વાઘે ત્રાપ મારી છે, એટલે લાંબો હાથ કરી અને ભીમે વાઘનો પાછળનો પગ પકડ્યો છે. એટલે વાઘ અવળો ફર્યો, જબર જોર દાખવ્યું છે, અને ભીમનું ડાબી બાજુનું પડખું છે અને પંજો મારીને ચીર્યું છે, ચીરી નાખ્યું પડખું. લોહીની ધારાઓ છૂટી છે, અને ધારા દેખીને ભીમ ફરી પાછો રૂઠ્યો છે, કોપ્યો છે. રુધિરની તવ ધારા છૂટી દેખીને ભીમ રૂઠ્યો, બળી રે રમત બળી રે ગમત બબડતો એ ઉઠ્યો. જળ ભરેલું જાવા દીધું જબર વાઘને ઝાલ્યો, માથા ઉપર ફેરવતો એ નદી કિનારે ચાલ્યો. રુધિરની ધાર છૂટી એટલે દેખીને ભીમ ઉભો થયો છે કે બળી રમત બબડતો ઉભો થયો, પાણી ભરેલું જવા દીધું અને વાઘને બરોબરનો પકડ્યો છે, અને માથા ઉપર ફેરવતો નદી કિનારે લઈને આવ્યો છે. ભીમ ખૂબ દાજે બળ્યો છે વાઘ ઉપર. મહાદેવજી છે વાઘ બનેલા. શ્રોતાઓ, દાજે બળેલો લાયો કિનારે એક દીઠો પાષાણ, જાણ્યો કે તે પર પસાડીને વાઘનો કાઢું પ્રાણ. ખૂબ દાજે બળ્યો છે, કિનારે આવ્યો છે, અને એક મોટો પથ્થર જોયો છે. મોટો પથ્થરો હતો, એને મનમાં જાણ્યું કે આના ઉપર પછાડી અને વાઘનો પ્રાણ કાઢી નાખું.
એવું જાણી પછાડવાયો વાયુ તણો સંતાન. મહાદેવે જાણ્યું ભોગ મળ્યા થઈ ગયા અંતર ધ્યાન. એટલે બાવરો બની ગયો છે કુંતાજીનો બાળ. શું ઉડી આકાશ ગયો, શું પેસી ગયો પાતાળ. ઊંચું નીચું ભીમ જુએ છે કોતક આ તો અનૂપ. ભીમની પૂંઠળ આવીને ઉભા શિવ જોગેશ્વર સ્વરૂપ. અદ્રશ્ય થઈ ગયા એટલે ભીમ એકદમ બાવરો બની ગયો છે કુંતાજીનો બાળ. શું કે આકાશમાં જતા રહ્યો, પાતાળમાં પેસી ગયો, વાઘ ક્યાં ગયો. ઊંચું નીચું ભીમ જુએ છે, આ તો કૌતક લાગ્યું ભીમને. એટલામાં ભગવાન શિવ શંકર ભોળાનાથ ભીમની પૂંઠળ આવી પાછળ આવીને ઉભા રહ્યા છે. જોગેશ્વરનું સ્વરૂપ લીધું છે એમને. જોગી બન્યા છે, મહાત્મા બન્યા છે ભગવાન શંકર. જોગેશ્વરના રૂપમાં વાઘની રૂપ મૂકીને ભીમની સામે આવે છે. વાઘને ભીમ ખોળવા લાગ્યો આડો એવળો ચાલી. એવામાં તો જોગી દીઠા ઝડપ જટા ઝાલી. ઓરે જોગીડા ઓરે ધુતારા ભલો આવ્યો આજ લાગ. તને મારી નાખું નહીં તો બતાવ મારો વાઘ. ભીમે તરત જોગીને દીઠા છે, મહાત્માને જોયા છે એટલે ભીમે ઝડપ જઈને એમની જટા પકડી છે કે ઓ મહારાજ, ઓ જોગીરાજ, ઓ ધુતારા, આજે તમારો લાગ આવ્યો છે, તમને મારી નાખું નહીં તો મારો વાઘ ક્યાં છે એ બતાવો. મહાદેવ કહે છે કે મેં નથી જોયો, હું સત્ય કહું છું. મહાદેવ કહે મેં નથી દીઠો, સત્ય વધુ છું મૂક. તે કરતા એ વાઘ થકી શું તુજને થયું દુઃખ. ભીમ કહે જો પાછું ચીર્યું રીજા ભોળાનાથ. ભીમ તણું દુઃખ મટાડી દીધું ને શંભુએ ફેરવ્યો હાથ. બતાવ નહીં તો મહારાજ તમને મારી નાખીશ, મારો વાઘ ક્યાં છે. મહાદેવજી કહે મેં નથી જોયો, સત્ય કહું છું. એના કરતા તો વાઘ તારો જતો રહ્યો, મને દુઃખ થયું છે. ભીમ કહે છે જો મારું પાછું ચીરી નાખ્યું એને વાઘે એટલે ભોળાનાથ રીઝ્યા છે. ભીમ તણો એમને દુઃખ મટાડી દીધું છે. ભોળાનાથે હાથ ફેરવ્યો છે અને ભીમનું પાછું હતું તેવું થઈ ગયું છે. ભોળાનાથ પ્રસન્ન થયા છે. હતું તેવું શરીર બન્યું શિવ શબ્દ કયો. હતું તેવું શરીર બન્યું શિવે શબ્દ કયો. જા કુંતી સુત ડાબે પાસે આજથી વજ્ર તણો તું થયો. ભગવાન શિવે વરદાન આપ્યું કે જા કુંતી નંદન ભીમ, આજથી આ ડાઉ પાસું મેં વાઘ બનીને જે ફાડ્યું તું મટાડ્યું છે ત્યાં તું વજ્ર થઈ ગયો. ત્યાં તને કંઈ લાગશે, ભાગશે, તૂટશે, તને કાંઈ નહીં થાય. વજ્ર પણ અસર નહીં કરે એવો તું વજ્ર જેવો થયો આજથી ડાવા પાસે. ત્યારથી ભીમ ડાબી બાજુએ વજ્રનો કહેવાયો. ભીમ અડધો વજ્રનો હતો. એ દિવસથી ભીમ મહાદેવજીના વચનથી ભીમનું ડાબું પાસું વજ્રનું બન્યું. ત્યાં તુજને કે નહીં વાગે, ભગવાને એવું વચન આપ્યું. ડાબું પાસું વજ્રનું બન્યું ત્યાં તુજને નહીં વાગે. કદાપી વાગે તો પણ તુજને જરા નહીં લાગે. અડધા અંગનો રંગ જ ફર્યો ભીમે જાણ્યું ન હોય કાચું. ઉભા રહો જોગી જોવા દો મને છે જૂઠું કે સાચું. એમ કહીને પાષાણ ઉપર પાછું પસાડ્યું પોતે. જરા ન વાગ્યું અંગે ન લાગ્યું બદલાયો ભીમ હતો તે. એમ કહીને ભીમે કહ્યું છે કે ઉભારો જોગીરાજ, તમે સાચું બોલો છો કે ખોટું બોલો, મને જોવા દો. એમ કહીને પાષાણ ઉપર ભીમે
પથ્થર ઉપર પોતાનું પાસું પછાડ્યું છે, ઉલળીને પડ્યો છે, પણ જરાય ન વાગ્યું અને લાગ્યું નહીં. આખો ભીમ હતો તે બદલાઈ ગયો છે, એનો ડાબો ભાગ. દીઠો ચમત્કાર જોગીનો પ્રેમથી લાગ્યો પાય. ઓ મહારાજા કોણ તમો છો જાણવાની ઈચ્છાય. ભીમ પગે લાગ્યો છે જોગીરાજને, મહારાજ આપ કોણ છો, હવે જાણવાની ઈચ્છા થઈ છે. કહો સત્ય વાચા છો કોઈ સાચા, કરો તમારી સેવ. શંકર કહે હું કૈલાસપતિ ભોળાનાથ મહાદેવ. ભીમ કહે ભલે ભેગા થયા કષ્ટ મારું કાપો. સૌને વરદાન આપો છો તેવું હું માગું તે આપો. ત્યારે ભગવાને પોતાના સ્વરૂપમાં આવ્યા છે, એમને કહ્યું કે હું કૈલાસપતિ શિવ છું ભીમ. ભોળાનાથ મહાદેવ કે હું જ છું. ભીમ કહે છે કે ભલે ભેગા થયા મારા મહારાજ, મારું તમે કષ્ટ કાપો ને બધાને તમે જેમ વરદાન આપો છો એવું મને વરદાન આપો. મહાદેવ કહે ઓરે ગાડા મરવું પડે છે મથી. કષ્ટ વેઠીને તપ કર્યા વગર વરદાન મળતું નથી. મહાદેવજી કહે છે કે એ ગાડા, એ વરદાન માટે તો મરવું પડે, કષ્ટ વેઠવું પડે, તપ કરવું પડે, એના વગર વરદાન નથી મળતું ભાઈ. ભીમ કહે તમે પંડે મળ્યા છો, તપ હવે સિદ્ધ ધારું. વરદાને આપો નહીં તો તમને જટા ઝાલીને મારું. ભોળાનાથ શંભુ સાંભળી હસ્યા, કષ્ટ તારો કાપું. માગ માગ રે પ્રસન્ન છું, જે માગે તે તને આપું. મહાદેવજી કે એવું કહ્યું ત્યારે ભીમ બોલ્યો છે કે તમે મને પંડે મળ્યા છો, હવે હું શા માટે તપ કરું. વરદાન તમે નહીં આપો તો જટા ઝાલીને તમને મારીશ, હું જટા પકડીને મારીશ. ભોળાનાથ શંભુ સાંભળીને હસ્યા છે, ખુશ થયા છે. જા ભીમ તારો હું કષ્ટ કાપું, માગ હું પ્રસન્ન છું અને તું જે માગે તે હું આપું. ભીમ કહે ઉભારો વિચાર કરવા દો. ભીમ કહે ઉભા રહો કરવા દો વિચાર. પછી વિચારી ભીમ બોલ્યો સાંભળો ત્રિપુરાર. વરદાન આપો મુજને હું જાજો જોરાવર થાઉં. મારી નજરે જેટલું દેખું તેટલું ન ખાઉં. મહાદેવજી કહે તથાસ્તુ છે સૂર્ય દેવતા સાક્ષી. ભીમ કહે કે ઉભા રહો બીજું રહ્યું છે બાકી. કાચું ખાઉં પાકું ખાઉં રોગ જરા નવ થાય. મારા વતીનો શકુની મામો જાડે ફરવા જાય. તથાસ્તુ કહ્યું શિવજીએ મુજવેણ મસ્તક ધરજે. તથાસ્તુ કહ્યું શિવજીએ મુજવેણ મસ્તક ધરજે. થાય ન થાય તો પણ આજે એકાદશી તું કરશે. ભીમ કહે છે કે ઉભારો મને વિચાર કરવા દો. પછી વિચાર કરીને ભીમ બોલ્યો છે કે હે ત્રિપુરારી મોરારી પ્રભુ, વરદાન આપો મને, હું છું એનાથી બહુ જોરાવર થાઉં અને મારી નજરે જેટલું દેખું તેટલું બધું હું ખાઈ જાઉં, બધું અન્ન હોય હું ખાઈ જાઉં. મહાદેવજી કહે તથાસ્તુ, સૂર્ય દેવતાની સાક્ષીએ તને વરદાન આપું છું. ભીમ કહે કે ઉભારો હજી બીજું બાકી છે. કાચું ખાઉં પાકું ખાઉં પણ મને રોગ ન થવો જોઈએ. અને મારા વતીનો શકુની મામો છે જાડે ફરવા જાય. મારા વતીનો શકુની મામો જાજરૂ જવા જાય. તથાસ્તુ કહ્યું શિવજીએ મુજવેણ મસ્તક ધરજે. થાય ન થાય તો પણ આજે એકાદશી તું કરજે. ભગવાને તથાસ્તુ કહ્યું છે કે ભીમ આજે થાય કે ન થાય પણ તોય તું એકાદશી કરજે.
વરદાન આપીને પ્રભુ ત્યાંથી અંતર્ધ્યાન થાય છે. ભીમે જાણ્યું એકાદશી તો ચોટી મારે કર્મે, વારું મહારાજા ઉપવાસ કરશું કા ધર્મે કા શરમે. વરદાન આપીને ભોળા શંભુ થયા અંતર ધ્યાન, પછી ભીમે થોડા જળમાં કરી લીધું સ્નાન. શિવતણો ત્યાં પૂજન કીધું ને પોતે આનંદ ભેર. શિવતણો ત્યાં પૂજન કીધું પોતે આનંદ ભેર. વસ્ત્ર પહેરીને શિવ સમરતો ગયો પોતાને ઘેર. કુંતા માતા વાટ જુએ છે આયો વાયુનો કુમાર. કુંતાજી કહે આટલી બધી ક્યાં થઈ તને વાર. ખીચડી ટાઢી થઈ ગઈ શું ટાઢું ખાવાની ટેવ. ભીમ કહે હું ભૂલો પડ્યો તો ત્યાં મળ્યા મહાદેવ. કુંતા કહે તને મહાદેવ મળ્યા તે વાત કેમ મનાય. ભીમ કહે અંગનો રંગ જુઓ ઓરે મોરી માય. ભીમે પછી થોડા જળમાં સ્નાન કર્યું. સ્નાન કરીને શિવજીનું પૂજન કર્યું છે અને આનંદ ભેર ભીમ ત્યાંથી વસ્ત્ર પહેરી ભગવાન શિવને સમરતો સમરતો પોતાના ઘરે આવ્યો છે. વરદાન માંગ્યું છે કે ભાવે તેટલું હું ખાઈ શકું, મારા વતીનો જાડે ફરવા શકું ની મામો જાય. મહાદેવજી ગયા છે. ભીમે જાણ્યું છે કે એકાદશી તો ચોટી કરવી જ પડશે. ભલે મહારાજ કે ધર્મે કે શરમે એકાદશી કરીશ. વરદાન આપીને ભગવાન અંતર્ધ્યાન થયા. થોડા જળમાં સ્નાન કરી શિવજીનું પૂજન કરીને ભીમ આનંદ ભેર વસ્ત્ર પહેરીને શિવને સમરતો સમરતો પોતાને ઘેર આવે છે. કુંતા માતા વાર જોતા હતા કે વાયુકુમાર આવ્યો. કુંતાજી કે આટલી બધી ક્યાં થઈ તને વાર બેટા? ખીચડી તો ટાઢી થઈ ગઈ, તને ટાઢું ખાધાની ટેવ છે. ભીમ કહે છે કે હું ભૂલો પડ્યો તો માં તેઓ મને મહાદેવ મળ્યા. કુંતાજી કહે તને મહાદેવ મળ્યા એ વાત અમારાથી કેવી રીતે મનાય? ભીમ કહે કે માં મારા અંગનો રંગ જુઓ, મારું ડાબું પાસું વજ્રનું થયું છે. ડાબું પાસું વજ્રનું થયું ત્યાં મુજને નવ લાગે. લાકડીઓ મારીને તપાસો વાગે પણ નવ લાગે. જો માં મારું ડાબું પાસું વજ્રનું થઈ ગયું છે, ગમે તેમ મારે પણ ન વાગે ને ન લાગે. કુંતાજી કહે અંગતણો રંગ જોતા લાગે સાચું. વરદાન કાંઈ ન માગી લીધું, કેમ મૂક્યું તે કાચું. કુંતા માતાને કહે છે કે મારા અંગનો રંગ તો જુઓ. કુંતાજી રંગ જુએ છે કે હા ભાઈ જોતા તો સાચું લાગે છે. તે મહાદેવ જોડેથી કઈ વરદાન માંગ્યું કે નહીં? ભીમ કહે કાચું નથી મૂક્યું, બહુ જોરાવર થાવું. વરદાન મેં માગી લીધું છે, દેખો તેટલું ખાવું. કુંતા કહે એમાં શું માગ્યું? ભીમ કહે ઓ માય, માગ્યું છે બીજું મારા વતીનો શકુની દિશાએ જાય. કુંતાજી કહે નિર્ભાગીઓ ખાધા પીધાનો ઠાઠ. માગવાનું મહાદેવે કહ્યું તું તો માગવું તું રાજપાટ.
ભીમ કહે છે કે માં કાચું નથી મૂક્યું, હું બહુ જોરાવર થઈશ એવું મેં વરદાન માગી લીધું છે, જેટલું જોઈ તેટલું ખાઈ જઈશ. કુંતાજી કહે એમાં તો તે શું માગ્યું? ભીમ કહે કે માં બીજું માગ્યું છે કે મારા વતીનો શકુની દિશાએ જવો જોઈએ. કુંતાજી કહે છે કે તું નરભાગીઓ કહેવાય, ખાધા પીધાનો જ તારે ઠાઠ રાખવો છે. માગવાનું તને મહાદેવજી કહ્યું તું તારે રાજપાટ માંગવું હતું, એવું માં કુંતાજી કહે છે ભીમને. ભીમ કહે માતા મેં માગ્યું તેમાંથી સૌ થાય, બહુ ખાવું તો બહુ બળ આવે, ધાર્યા રાજ લેવાય. કુંતાજી કહે જારે ગાડા ખીચડી ખાઈ લે તું તો, ભીમે કહ્યું શિવના કહ્યું છે ખાવાનું નથી હું તો. કુંતાજી કહે છે કે જા ગાંડા ખીચડી ખાઈ લે તું. ભીમે કહ્યું કે માં ના, ભગવાન શિવે મને ખાવાનું ના પાડ્યું છે એટલે નહીં ખાવું. સાંભળી હરખ્યા કુંતા સતી એકાદશી તો કીધી, રાંધેલી જે ખીચડી તે ગરીબને દઈ દીધી. ભીમ કહે છે કે માં મેં માગ્યું છે એમાંથી બધું થશે, હું બહુ ખાઈ પીને બહુ બળ આવશે, ધાર્યા રાજ્યો લેવરાશે. કુંતા કહે છે કે જા બેટા ખીચડી ઠાઠી થઈ ગઈ છે તું ખાઈ લે. ભીમે કહ્યું કે ના માં, ભગવાન શિવજીએ ના પાડે હું નહીં ખાઉં. કુંતા માતા આરખ્યા છે અને જે રાંધેલી ખીચડી છે એ ગરીબને આપી દીધી છે. એમ કરતા સાંજ પડીને ભીમે કર્યું શયન, ચાર ભ્રાતને માતા પહોંચમી કરે છે ભજન. ભીમ સૂતો છે અને ચાર ભાઈને પાંચમા કુંતા માતા પ્રભુનું ભજન કરે છે. સાંજ પડી છે એ દિવસે. ભીમ કહે છે કે મને મહાદેવે કહ્યું એટલે હું નહીં ખાઉં. કુંતાજીએ ખીચડી ગરીબને આપી છે. એમ કરતા કરતા સાંજ પડીને ભીમે શયન કર્યું છે અને ચાર ભાઈઓ અને પાંચમી માતા કુંતા પ્રભુ ભજન કરે છે. ભજન કરવા લાગ્યા લઈ કાંસાને કીર્તાલ, વ્યાસ વલ્લભ મુખો ચરે સમરે શ્રી નંદલાલ. ભક્તજનો હવે આગળ આપણે 57માં કડવામાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ.